આણંદની પાવનધરા પર શોભનાબેન પંકજકુમાર પટેલ સમસ્ત પટેલ પરિવારના સર્વે પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા રસામૃત જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું પૂજન શોભનાબેન પટેલ પ્રિયંકા પટેલને સંપન્ન કરવા વિનંતી કરીશ. બેનો શાંતિથી બેસી જશો. જેમની વિદવત વાણીથી અને આ ગ્રંથ ગાનથી આપણને સૌને એક નવી દિશા માર્ગદર્શન એમના વિદવત્તાપૂર્ણ વાણી પ્રવાહથી પ્રાપ્ત થાય એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન પરમ ભગવદેવ પંકજકુમાર પટેલ અને ભાઈ રાહુલ પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. બેનો, મુખ્ય મનોરથી પરિવારનું પૂજન સંપન્ન થયે ઇસ્કોન વલ્લભ વિદ્યાનગરના પ્રમુખ પૂજ્ય સચ્ચિદાનંદ દાસને વિનંતી કરીશ કે પરિવાર પૂજન સંપન્ન થયા બાદ આપ ભાગવત ભગવાનનું દર્શન અને પૂજ્ય દાદા પ્રત્યેની આપની સદભાવ લાગણી વ્યક્ત કરવા કથા મંચ પર પધારશો. પ્રથમ પરિવાર પૂજન સંપન્ન થશે. આજે મોક્ષદા એકાદશી, જૈન મૌની એકાદશી, ગીતા જયંતી અને શ્રી વ્રજરાયજીનો ઉત્સવનો આજે દિવસ છે. કર્મણે વાધિકારસ્તે શું મા ફલેષુ કદાચના. આપણી સંસ્કૃત સુભાષિતો, શ્લોક, શાસ્ત્ર આ બધું આપણને કર્મ કરવાથી જ બધું પ્રાપ્ત થઈ શકે એવું એમની દ્વારા આપણને પ્રેરિત થઈ રહ્યું છે. આપણા ભાગે જે કંઈ આવ્યું છે, આપણે જે કોઈ કાર્યક્ષેત્રમાં છીએ એ નિષ્ઠાથી, શ્રદ્ધાથી, ભરોસાથી, એ કર્મની સાથે અન્યાય કર્યા સિવાય જો એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ અને એટેચમેન્ટ રહે અને રાખવું જોઈએ તો એ કર્મ કે એ આપણા પ્રયત્નોનું ફળ ચોક્કસપણે એને આપવું જ પડે. અને તેથી જ એક હિન્દી ફિલ્મની આમ તો પંક્તિઓ છે, કર્મ કીએ જા ફલ કી ઈચ્છા મત રખના ઇન્સાન, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન, યહ હૈ ગીતા કા જ્ઞાન. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલું 700 શ્લોકોનું આ મહાકાવ્ય. અને એમ કહેવાય છે કે કોઈ પણ પ્રશ્નનો જવાબ એમાંથી ન મળે આવું કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ મળી રહે. અને તેથી જ દાદાએ પણ એક એવી સંકલ્પના, એવો એક સદવિચાર કે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના અધ્યયન માટે કોઈ પણ સમાજનો બાળક આવે એને શિક્ષિત તો કરવો જ છે, અધ્યયન તો કરાવવું જ છે, પણ સાથે સાથે 2 વર્ષ દરમિયાન એ બાળકને રોજ એક ગીતાનો શ્લોક કંઠસ્થ કરાવવો છે અને ગીતાથી પણ એને જોડવો છે. આમ એ બાળક 2 વર્ષ પછી તથાસ્તુ વિદ્યાપીઠમાંથી શિક્ષિત અને દીક્ષિત થઈને સમાજમાં આવશે અને ત્યારે ગીતાના 700 શ્લોકથી એ રંગાયેલો હશે, એ ગીતાથી એ ભીંજાયેલો હશે, એ ગીતાના જ્ઞાનથી એ પ્રેરિત થયેલો હશે. જેથી આજના આવા પાવન દિવસે મોક્ષદા એકાદશી, મૌની એકાદશી અને ગીતા જયંતિના પાવન દિવસે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના વિવિધ સેવા સંકલ્પોમાં આવા પવિત્ર પાવન દિવસે આપણું કર્મ આપણે નિભાવી દઈએ, ફળ એના ઉપર છોડીએ. ક્યારે મળશે એની ઈચ્છાની વાત છે, પણ કહેવાય છે કે માંગે 20 આપે 30, જય દ્વારકાધીશ.
એમના ઉપર ભરોસો રાખી અને જો આપણું પુણ્ય કાર્ય, આપણું સત્કર્મ, આપણું ભાગે આવેલું આપણું કામ આપણે ન્યાયોચિત રીતે અને નિષ્ઠાથી કરીશું તો ચોક્કસ એનું પરિણામ અથવા તો ફળ આપણને પ્રાપ્ત થશે. એવા આજના આ પાવન દિવસે લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ ભાગવત, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના પ્રસંગોની સાથે આજના આ કથારસનું પાન કરાવવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં વિનંતી અને પ્રાર્થના સાથે પટેલ પરિવારના આંગણે સૌનું હાર્દિક સ્વાગત. રણછોડરાય કી જય, અંબે માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.